ગામ કુણપુર, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ. અત્યાર સુધીનું કુણપુરની અંદર મતદાન સારું એવું થયું છે અને 9 વાગ્યા સુધીનું મતદાન આશરે 13% જેવું થઈ ગયું છે. 1650-52 આજુબાજુ. અત્યારે શાંતિનું વાતાવરણ છે. કેટલા ઉમેદવારો? 3 ઉમેદવારો છે. શું આપનું નામ? મારું નામ પટેલ દશરથભાઈ ઈશ્વરભાઈ. કેટલા વોર્ડની વોર્ડમાં એક જ વોર્ડની ચૂંટણી છે. મતદાન બૂથ કેટલા છે? મતદાન બૂથ 2 છે. કુણપુર ગામનો મારું નામ રતિલાલ ભીખાજી ઠાકોર. સરપંચની ચૂંટણી લડી છે. તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ. અત્યાર સુધી 15% જેવું મતદાન શાંતિપૂર્વક ચાલે છે. કુલ કેટલું વોટિંગ? કુલ વોટિંગ 10 થી 15, 12% કુલ વોટિંગ કુલ 600 આસપાસ છે. અને અત્યાર સુધીમાં કેટલા ટકા વોટિંગ થયું? અત્યાર સુધીના ટકા તેઓ 12% અને ગામની અંદર વાતાવરણ કેવું અત્યારે? વાતાવરણ સારું છે ગામની અંદર. મારું નામ પટેલ બાબુભાઈ કેશવલાલ. હું મારા કુણપુર ગામનો વતની છું. આમ જોઈએ તો લોકશાહીના પર્વ સમાન એવું જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એ સરસ મજાના શાંતિના માહોલની અંદર મારા ગામની અંદર ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. અહીંયા એકદમ શાંત વાતાવરણ છે. અહીંયા કોઈ એવા ભેદભાવ કે ભાવ કે એવી કોઈ પણ પ્રકારની નીતિ સામ દામ દંડ ભેદ એવું ક્યાંય અપનાવવામાં આવતું નથી. અને ખરેખર આ માહોલ જે છે એક સરસ મજાનો જળવાઈ રહ્યો છે. અને અમે ખરેખર માનીએ છીએ કે આ ચૂંટણી છે એટલે લોકશાહીનું પર્વ છે. સમજી શકીએ છીએ કે બે હરીફ ઉમેદવાર હોય ત્યારે થોડું ઘણું એવું હોય, પણ લગભગ વાતાવરણ મારા ગામની અંદર એવું ક્યાંય દેખાતું નથી. શાંતિથી આ પર્વનો જે આપણે પેલો પર્વને ઉજવીએ એ પ્રમાણેનો રસ દરેક નાગરિક લઈને પોતાનું વોટિંગ કરી રહ્યા છે અને સ્વેચ્છાએ પોતાને અનુકૂળ લાગે એ પ્રમાણે લોકશાહીના પર્વ પ્રમાણે પોતાનો મત આપી રહ્યા છે. બસ આટલું કહી હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. શું નામ આપનું? શૈલેષ પટેલ, કયું ગામ? વાસણા કુણપુર. કુલ કેટલું વોટિંગ? મતદાન 1000ની આજુબાજુ. કેટલા બૂથ છે? બૂથ આપણે 1. આજે શૈલેષભાઈ ગામની અંદર હાજી ચૂંટણી છે, સામાન્ય ચૂંટણી છે. તો આજે સરપંચની ચૂંટણી માટે કેવો ઉત્સાહ છે? ના, સરસ છે ગામમાં. બરોબર. આજે હવામાન આવું હતું સવારથી? હા, સવારથી જ આવું. તો મતદાનમાં કેવો? મતદાનમાં સરસ છે, બધું શાંતિથી પૂર્વક મતદાન થાય છે. અત્યાર સુધી કેટલું થયું છે? 32%. કાકા કયું ગામ છે? શું નામ આપનું? મારું ગામ વાસણા કુણપુર. સરપંચની ચૂંટણી ચાલી રહી છે અને સરપંચના ઉમેદવાર મારા ધર્મપત્ની વાઘેલા કંચનબેન વિનોદભાઈ. અને ગામમાં શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. કુલ કેટલા બૂથ છે? એક બૂથ એક જ છે. કુલ કેટલું વોટિંગ? 1047 અને 35% મતદાન થયેલ છે. ઠાકોર અભુજી દેવાજી, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ, ગામ સીતાપુર. સરપંચની ચૂંટણી ચાલી રહી છે. સીતાપુરમાં 4000નું મતદાન છે. બરાબર. દરેક પબ્લિક મત નાખીને હાલ મતદાન 4000નું છે. એમાં 50%નું મતદાન થયું હોય. સારી રીતે પબ્લિક શાંતિહીન મતદાન કરે છે. કામ બોલો. મારું નામ શીતલકુમાર કનુભાઈ ભરવાડ. અને આજે સીતાપુર સામાન્ય ચૂંટણી 2025ની અંદર અમારે 4 ઉમેદવારો દ્વારા અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે સીતાપુરની અંદર. અને કોઈ પણ જાતનું શાંતિપૂર્ણ એટલે ચાલી રહ્યું છે. બરાબર. સીતાપુરમાં જે સામાન્ય ચૂંટણી ચાલી રહી છે, ઓકે. મતદારોમાં કેવો ઉત્સાહ છે? ના, મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે એમાં સમથિંગ અત્યાર સુધીમાં ઘણો વાગ્યા છે. અત્યારે 1:30 વાગ્યો છે, પરંતુ 50% જેવું મતદાન થઈ ગયું છે. ઠાકોર સહદેવજી મણાજી, ગામ સીતાપુર, જિલ્લો અમદાવાદ, તાલુકો માંડલ. ચૂંટણી લડું છું. ઘણી સંખ્યામાં વસ્તી મત આપવા આવી છે અને સુખ શાંતિથી મતદાન કરીએ છીએ. સંપૂર્ણ મતદાન કરી અને અમે લુખા પડશું, કોઈ ભાગશું નહીં કે કોઈ ઝઘડશું નહીં. બરોબર. ટાઈમ પૂરી થઈ જાય.